રસિયા ઢોકળા. હેલો, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું એશા અને આજે આપણે બનાવવાના છે રસિયા ઢોકળા. ચલીએ જોઈએ આના માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂરત છે. મારી પાસે 10 થી 12 ખમણ ઢોકળાના પીસીસ છે. એની ઉપર તડકો નથી એટલે પ્લેન ખાલી સ્ટીમ કરેલા ખમણ ઢોકળા છે. 3 મોટા ચમચા સમારેલું કોથમરી, 2 મોટા ચમચા જેટલું આમલી, 2 મોટા ચમચા તેલ, 2 મોટા ચમચા જેટલું ગ્રેટેડ ગોળ, 4 થી 5 બોરિયા મરચા, અડધી નાની ચમચી જેટલું હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 2 નાના ચમચા લાલ મરચુંનો પાવડર, 1 ચૂટકી જેટલું હિંગ, 4 થી 5 લવિંગ, 2 નાના ચમચા જીરાનું પાવડર, 2 નાના ચમચા ધાણાનું પાવડર, 1 નાની ચમચી રાઈ, 1 ઇંચ તજનો સ્ટિક, 5 થી 6 કડી પત્તા. સૌથી પહેલા એક બોલમાં આપણે ગોળ લેશું. હવે આપણે આમાં નાખશું પાણી. આ ગોળને આપણે હાથથી મેશ કરીને આખું મેલ્ટ કરી નાખશું. ગોળ પાણીમાં મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે આ જે આમલી છે આપણી પાસે એમાં પણ આપણે નાખશું પાણી અને આનો પલ્પ નીકળે ત્યાં સુધી આપણે 5 થી 10 મિનિટ સુધી સાઈડ પર રાખી દઈશું. આમલી સારી રીતે મેશ થઈ ગઈ છે ને આનો પલ્પ પણ સારી રીતે નીકળી ગયો છે. આપણે આ આમલીના પાણીને નાખશું ગોળના પાણી સાથે અને આપણે આને મિક્સ કરી નાખશું. આપણું ગોળ આમલીનું પાણી તૈયાર છે. તડકા માટે સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી નાખશું. તેલ જેવું ગરમ થાય હવે આપણે એમાં નાખશું રાઈ. રાઈ જેવી ફૂટવા માંડે એમાં આપણે નાખશું લવિંગ. લવિંગ સાથે આપણે નાખશું તજ, કડી પત્તા, બોરિયા મરચાં અને થોડું હિંગ. આ બધાને સારી રીતે આપણે મિક્સ કરી નાખશું. આપણે જે ગોળ આમલીનું પાણી બનાવ્યું તો એ આપણે નાખશું હવે આપણે આની અંદર અને આપણે આને સારી રીતે મિક્સ કરી કાઢશું. હવે આપણે આમાં અડધો કપ જેટલું પાણી નાખશું વધારે. એની સાથે નાખશું મીઠું, ધાણાનો પાવડર, જીરાનો પાવડર, હળદર, લાલ મરચું અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી કાઢશું. આપણે આમાં જે ઢોકળા યુઝ કરવાના છે એ મેં ખમણ ઢોકળા લીધા છે. આ ઢોકળાને જે મેં પહેલાંથી બનાવીને રાખ્યા છે કારણ કે જે બહાર જે ઢોકળા મળે જેમાં તડકો હોય એ બહુ સોફ્ટ હોય ને તૂટી જાય. એટલે જે રસિયા ઢોકળા આપણે જે કરવાના હોય એ થોડા સોફ્ટ અને સ્પોન્જી હોવા જોઈએ અને તૂટવા ના જોઈએ. આપણું આ મિક્સચર છે તૈયાર છે. એમાં બોઇલ આવી ગયું છે. હવે આપણે આ ઢોકળા એમાં નાખી દઈશું. આને આપણે મિક્સ કરશું અને 2 થી 3 મિનિટ માટે એને બોઇલ થવા દેશું. રસિયા ઢોકળામાં બોઇલ આવી ગયું છે. હવે આપણે આમાં નાખશું સમારેલું કોથમરી. આને આપણે મિક્સ કરશું. રસિયા ઢોકળા તૈયાર છે અને ગરમ ગરમ સર્વ કરો.